શીખી કુમાર ગુરુ ભગવંત પાસે દીક્ષાની પાત્રતા શું હોય એની જિજ્ઞાસા કરી. કોણ દીક્ષા લઈ શકે? અને ગુરુ ભગવંતે 16 ગુણો બતાડ્યા. દીક્ષા લેવી હોય એને જ આ કેળવવાનું. ભાવ હોય કે ન હોય, જેને આત્માનું કલ્યાણ સાધવું છે એને આ ગુણોને કેળવવા જોઈએ. નિત્ય ચિંતન થવું જોઈએ, નિત્ય મંથન થવું જોઈએ. સંસ્કારોને એમને ભૂંસી શકાતા નથી, સંસ્કારોને એમને નિર્મૂળ કરી શકાતા નથી. અનાદિકાળથી સંસારની વાસનાઓ ઘૂંટાયેલી છે, અનાદિકાળથી સંસારનું આકર્ષણ ઘૂંટાયું છે, અનાદિકાળથી એક સરખું સંસારને પોષણ મળતું રહ્યું છે. અને એટલે આટલું બધું સાંભળવા છતાં, જાણવા છતાં, સમજવા છતાં આપણું આકર્ષણ ઓછું નથી થતું. એનું મુખ્ય કારણ એ છે કે આપણે એ બાબતે ગંભીર. ગુરુ ભગવંત પાસે જાણ્યું કેવો જીવ હોય તે યોગ્ય હોય. આપણે પાત્રતાનો વિકાસ કરવાનો છે. મેં પહેલા પણ કહ્યું આ પાત્રતા જ. આપણે કહીને ઊભા રહી જઈએ છીએ. મેં કાલે કહ્યું સાહેબ અમે લાયક નથી, પણ પાત્રતાનો, લાયકાતનો વિકાસ કરવાનો છે. આ બધા જ ગુણો આપણા જીવનમાં પણ પ્રવેશવા જોઈએ. આવું જ ચિંતન આપણા હૃદય જીવનમાં આવવું જોઈએ કે સંસાર કેવો છે, એની વાસ્તવિકતાની ઓળખ હોવી જોઈએ, એની શ્રદ્ધા હોવી જોઈએ. છોડી ન શકીએ એ બીજા નંબરની વાત છે. છોડવું ન છોડવું એ પછીની વાત છે. પહેલા એના ઉપરથી મન તો ખસે. એ જે સારો લાગે છે, એમાં જે સુખનો અનુભવ થાય છે, એમાંથી તો મન પાછું ફરે. પેલું પગલું આ છે કે સંસાર સારો નથી એવો ઊંડાણ સુધી એક શ્રદ્ધાવાળો બોધ બેસી જાય. ના, સંસાર સારો નથી. કરીએ બધું જ, પણ એ સારો છે એમ માનીને નહીં, એ ઉપાદેય છે એમ માનીને નહીં, એ આદરણીય છે એમ માનીને નહીં. બસ કરવું પડે છે, કોઈક કર્મની પરવશતા છે અને આ સંસારમાં રહેવું પડે છે, એના કર્તવ્યો નિભાવવા પડે છે. એ બોધ સતત હૃદયમાં હોવો, એ ભાન સતત હૃદયમાં હોવું જોઈએ. શીખી કુમાર કહે છે ભગવંત હું તો સમર્પિત થવા જ આવ્યો છું. હું તો મારી જાતને આપને સુપ્રત કરવા જ આવ્યો છું. હવે મારું કહેવાય એવું કશું જ નથી. હવે આ આપનો જ છે એમ માની લો. ગુરુ ભગવંત એની યોગ્યતાથી પ્રસન્ન થઈ જાય. એને દીક્ષા લેવી છે. ગુરુ ભગવંતને પણ પાત્ર લાગે છે કે ના પાત્ર છે આજ. એટલે ભગવંત કહે છે કે બરાબર છે, તારી વાત સાચી છે કે આ સંસારમાં, આવા અસહાર સંસારમાં શ્રમણપણું મળે એ બહુ ઉત્તમ છે, પણ એ દુષ્કર છે. જો ઉત્સાહ ખૂબ છે, અત્યારે હાલ આપે તો દીક્ષા લઈ લે એટલો અંદર ભાવ જાગ્યો છે, પણ ગુરુ ભગવંત આ 2-4 મહિનાનો, આ 2-4 વર્ષનો ખેલ નથી. આ જીવનભરની પ્રતિજ્ઞા છે. જાવત જીવાય
જાઓ નિયમમ નથી. હજી નિયમમ હોય ને તો પોસાય, થોડીક વાર થશે પછી વાંધો નથી, એ પાછું આમાંથી ફરી વળશે. કોઈકને પરાણે સામાયિક લેવડાવી દીધી હોય કે ઉત્સાહમાં આવીને કોઈકે લઈ લીધી હોય ને, અને પછી એમ થાય કે અમે ક્યાં લઈ લીધી, તો એમ થાય કે કાંઈ નહીં, 2 ઘડી પછી તો પારવાનું. પણ આ જીવનભરનું સામાયિક છે, આ જીવનભરની પ્રતિજ્ઞા છે. ગુરુ ભગવાન તેને જાગૃત કરે છે કે ભાઈ તારો ભાવ સાચો છે, ભાવ સાચો છે, પણ આ ખાવાના ખેલ નથી. તું માને છે એટલું સહેલું નથી. આપણી ભાષામાં મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા એના જેટલું અઘરું કામ સંયમને પાળવાનું. અહીંયા ક્ષણે ક્ષણે સાવધાન રહેવાનું છે. અહીં પળે પળ આત્મા સાથે જોડાયેલા રહેવાનું છે. બીજું બધું જ ગૌણ થઈ જાય. મન ગૌણ થઈ જાય, અનુકૂળતાઓ ગૌણ થઈ જાય, સગવડ ગૌણ થઈ જાય, ઈચ્છાઓ ગૌણ થઈ જાય, ગમા અણગમા ગૌણ થઈ જાય. એકમાત્ર આત્માનું હિત લક્ષ્યમાં રહે અને પગલું માંડે એ પગલું ચારિત્ર કહેવાય. જ્યાં સુધી મને ઈચ્છાઓ છે, મારા ગમા અણગમા છે, મારા મનના રાજીપાને નારાજી છે, મારે આમ કરવું છે ને તેમ કરવું છે, આટલો મનમાં અભિલાષ હોય ત્યાં સુધી સંયમ ડગલે ને પગલે દુષ્કર છે. બધું જ પોતે જેને સારું માન્યું હોય, સાચું માન્યું હોય ને જે રીતે વર્ત્યો હોય એ સગળું એ છોડવાની તૈયારી હોય ત્યારે સંયમમાં પ્રવેશ થાય છે, અથવા સંયમ તમારા જીવનમાં પ્રવેશે. મેં જગ્યા જ ખાલી ન કરી હોય, હું હજી એ જ મારો આત્મા, એ જ ઈચ્છાઓ, એ જ સુખની આકાંક્ષાઓ, એ જ સગવડો ને સાધનોની શોધ, એનાથી જ ભરેલો હોય, એવી આકાંક્ષાથી જ ભરેલો હોય, ત્યાં સંયમ રહે ક્યાં? શરીર ઉપર કપડાં આવી જાય પણ આત્મામાં સંયમ ન આવે એવું બને. અને શરીર ઉપર કપડાં ન હોય ને છતાંય આત્મામાં સંયમ હોય એ બને. બધું જ બને. જરૂરી છે આત્માની કેળવણી, જરૂરી છે આત્માની સાવધાની. હવે બધું જ આત્મા સિવાયનું બધું જ ગૌણ કરી શકાય. મારું અણગમતું બન્યું હોય તો પણ અકળામણ ન થાય એટલી કેળવણી કરવી પડે. મારો વાંક નથી, મારો કોઈ અપરાધ નથી, અને છતાંય કશુંક એવું બને છે જે મને ગમતું નથી, અને છતાંય મારી સમાધિ ન ડોળાય તો એ સંયમ છે. તોય મને ફરિયાદ ન હોય તો સંયમ છે. અહીંયા સુધી પહોંચવાની સાધના સંયમ છે. જેવું સંયમ લે ત્યારથી આ બધા જ પ્રયત્નો શરૂ થાય. અત્યાર સુધી બરાબર છે, અત્યાર સુધી પુણ્યના આધારે જીવ્યા. પુણ્ય જ્યાં સુધી આધાર છે ત્યાં સુધી ફરિયાદો છે. જ્યારે સત્વ મારો આધાર બની જાય ફરિયાદ દૂર થઈ જાય. સત્વપૂર્વક જીવવાનું છે. પુણ્યપૂર્વક જીવનારને ફરિયાદ હોય, પુણ્યપૂર્વક જીવનારને અનુકૂળતાની આકાંક્ષા હોય, પુણ્યપૂર્વક જીવનારને પ્રતિકૂળતા ન ફાવે, પુણ્યપૂર્વક જીવનારને ગમા અણગમા નડ્યા જ કરે. પણ જે સત્વથી જીવે છે એ સ્વાધીન જીવન જીવે છે. સ્વાધીન જીવન કોનું છે? સત્વથી જીવનારનું. એને આહારની પરાધીનતા ન હોય, એને સ્થાનની પરાધીનતા ન હોય, એને વસ્ત્રોની પરાધીનતા ન હોય, એને લોકોના માન સન્માનની પરાધીનતા ન હોય, એને અનુકૂળ જગ્યા કે પ્રતિકૂળ જગ્યા એની પરાધીનતા, કોઈ પરાધીનતા ન હોય. એ માત્ર પોતાનામાં પ્રસન્ન રહી શકે એનું નામ સત્વ છે. પોતાનામાં પોતાનાથી પ્રસન્ન રહી શકે આ સત્વ વગર શક્ય નથી. પુણ્યશાળી તો સગવડ હશે તો ખુશ હશે, પણ સત્વશીલ તો પોતાના અસ્તિત્વથી ખુશ છે. હું છું એ જ ખુશી છે, બીજી કઈ ખુશી હોય? ભૂશૈયા ભેક્ષમશ્નમ જીર્ણમ વાસો વનમ ગૃહમ. ભૂશૈયા ધરતીને જ પોતાની પથારી બનાવીને સૂઈ જાય. આ ઊંચું નીચું છે, આ જગ્યા બદલાઈ ગઈ છે. ઓશીકું માપનું ન હોય તો ઊંઘ ના. જરાક આમ તેમ પથારી થઈ ગઈ હોય તો ફરી જાય પથારી કોકની.
હા, વાળ. ફૂલની શૈયામાં વાળ આવી જાય ખબર પડી જાય વાળ છે, ઊંઘ નથી આવી. ભૂશૈયા ગમે ત્યાં પડ્યા ભેગા ઊંઘ આવી જાય. ભેક્ષમ અશનમ, ડિમાન્ડ પૂર્વક જમતો હોય, ખાતો હોય, પીતો હોય અને હવે લાવીને ખાસ અને લાવવામાં ભાવતું શોધશે નહીં. મારા આત્માના હિતને અનુકૂળ હોય એ જ એની શોધ હશે. મારા મનના પરિણામોને વિકૃત ન કરે એવું જ ભોજન, ખપે એવું છે માટે ખાવું, એ પણ આસક્તિનો જ એક પ્રકાર છે, એ પણ લાલસાનો જ એક પ્રકાર છે. ખપે એટલે ખાવું, ઘણું ખપે છે પણ મારા મનને, મારા વિચારોને, મારા સંયમને એ અનુકૂળ રહેશે. આપણે તો ન ખપે ને ખપેમાં જ હજી ઉલઝાયેલા છે, હજી એમાં જ મૂંઝાયેલા છે ને મૂંઝાયેલા છે. આ ખપે ને આ ન ખપે. અરે આ ખપે એવી ઘણી વસ્તુ ખવાય નહીં. શેના માટે આહાર છે? આહાર શેના માટે? પેલા તો એ મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે આહાર શેના માટે? શરીર ટકાવવા માટે. આપણે મન ટકાવવા માટે કરીએ. શરીર ટકાવવા માટે આહાર હોય ને એને ચિંતા હોય કે આહાર વિકૃતિ પેદા કરી શકે છે, આહાર મનને ચંચળ કરી શકે છે, આહાર ચિત્તને અસ્થિર કરી શકે છે. બહુ જ મોટી તાકાત છે આહારની. આહાર તેવો ઓડકાર, આ એમને નથી કહેવાતું. અન્ન તેવું મન, આ એમ નથી કહેવાતું. ભોજન એટલે સાધુને માટે કેટલા બધા નિયમો કર્યા. અમે તો જલસા જ કરીએ છીએ. ગોચરી કરતી વખતે આવા આવશે હમણાં, ગુરુ ભગવંત જ કહે છે, કહી દો પેલે. સંયોજનાનો દોષ નિવારવાનો છે. રોટલીને શાક ભેગા કરીને નથી ખાવાના, દાળ ને ભાત ભેગા કરીને નથી, ચેવડો નથી ખાવાનો. ટૂંકમાં જે ભાવે એનું સંયોજન કરીને ખાય એટલે રસ લાગે જ, રસ જાગે અને રસનાને પોષણ મળે, મનનો રાજીપો જાગે અને રાગની સંજ્ઞા પોષાય. કેટલા પગલે પગલે સાવધાન રહેવાનું છે. બસ સંયમ એટલે શું? આત્માનું અહિત ન થઈ જાય એના માટે જાગતા રહેવું, એનું નામ સંયમ. અમારે એક ભાઈ છે ને 5 વસ્તુ જ વાપરે. પેલા મીઠાઈ, પછી ફરસાણ, પછી શાક. એકલું જ તે મીઠાઈનું પૂરું થાય પછી ફરસાણ, ફરસાણનું પૂરું થાય પછી શાક, પછી એકલા ભાત ને પછી એકલી દાળ. 5 વસ્તુ વાપરવાની. આ તો દાખલા તરીકે કીધું. 5 છે. અમારા સાધુઓ પણ છે. આ શ્રુતચંદ્ર સુરી મહારાજ છે ને હમણાં કૃષ્ણનગર ચોમાસું, એ પણ સંયોજના વગર બસ એમ જ વાપરી જ લેવાનું. અને સાધુને તો આ તો મીઠાઈ બી આવે આમાં. પેલા તો સાધુ શોધવા જાય, એને સાધુને તો રોજ વિગઈ ખાવાની નિષેધ. રોજ વિગઈ નથી જ લેવાની, નિષેધ. જરૂરિયાત. તમે તપસ્વી હો, છઠના પારણે છઠ અને અઠમના પારણે અઠમ એવા કોઈ ઉગ્ર તપ કરતા હો તો વિગઈ લઈશું. કારણ કે તપમાં સહાયક થાય. તપ કરશો તો આ વિગઈનો આહાર પણ પચી જવાનો છે, એ વિગઈનો આહાર પણ બળી જવાનો છે. તમે સ્વાધ્યાય એટલો કરતા હો, પ્રચંડ સ્વાધ્યાય હોય. દુર્બલિકા પુષ્યમિત્ર આચાર્યનું નામ આવે છે. આપણે આર્ય રક્ષિત સુરીત મહારાજના શિષ્ય છે. એનું નામ જ પડી ગયું, દુર્બલિકા પુષ્યમિત્ર. સાવ દુબળા, એમ શરીર વળે જ નહીં. પરિવાર વાળાને ચિંતા થઈ કે મહારાજ આને ખવડાવતા નથી કે શું? તો કે નહીં, ભરપૂર આહાર બધું જ કરે છે, પણ સ્વાધ્યાય એટલો કરે છે કે બધું જ બળી જાય છે. એમને વિશ્વાસ ના બેઠો. એક કામ કરો, તમે 15 દિવસ એમને લઈ જાઓ, મહિનો માસ ત્યાંથી લઈ જાઓ. આદેશ કર્યો તમારે મહિનો જવાનું, પણ આઈમ્બિલ કરવા. સ્વાધ્યાય બંધ, આઈમ્બિલ ચાલુ. 1 મહિનો રહ્યા ને તો આંબિલથી શરીર વધી ગયું, સ્વાધ્યાય બંધ થઈ. ત્યારે એના પરિવાર વાળાને ભરોસો બેઠો કે ના ના મહારાજ વાપરે. એટલો સ્વાધ્યાય કરતા હોય, આટલું તપ કરતા હોય, આટલી પ્રકૃષ્ટ આરાધના કરતા હોય એને છૂટ છે. બાકી જેને સંયમનો ખપ છે એ આહાર પ્રત્યે ખૂબ સાવધ હોય, ખૂબ સાવધાન હોય.
જેને આત્માના કલ્યાણનું લક્ષ્ય છે, એ ક્યારેય આહારમાં ગફલત ન કરે. ખપે એટલે લઈ લેવાનું નહીં, ખપે એટલે ખાઈ લેવાનું નહીં. પોતાની દરેક પરિસ્થિતિનો અંદાજ વ્યક્તિને હોવો જોઈએ કે કયા આહારથી મારા મનમાં પ્રમાદ જાગે છે, મારા મનમાં વિકાર જાગે છે, મારા મનમાં ચંચળતા જાગે છે, મારા ચિત્તમાં સ્થિરતા જાગે છે, કયા આહારથી એનો વિવેક હોય. તમે ડૉક્ટર પાસે જાઓ ને એટલે પૂછે તમને અનુકૂળ કયો છે ને પ્રતિકૂળ, એમ કે આ નહીં ખાતા, આ નહીં ખાતા, આ નહીં ખાતા, કેમ કે આ થશે. આ જેમ શરીરના આરોગ્ય માટે આહાર ચર્યાનું જરૂરી છે એનો વિવેક, એમ ચિત્તના સ્વાસ્થ્ય માટે પણ આહાર વિવેક બહુ જરૂરી. ભૈક્ષમશ્નમ, ભિક્ષા માગીને સાધુ લાવે. જીર્ણમ વાસો, કપડા કેવા હોય, જીર્ણ શીર્ણ હોય, અમારી જેમ અપ ટુ ડેટ ન ફરતો હોય. વનમ ગૃહમ, ગમે ત્યાં ક્યાંય પણ રહેવું હોય તો એને જંગલ હોય તો એને વાંધો નથી. એને કોઈ જગ્યાની આવી જગ્યા મળે તો સારી મળી જાય તોય વાંધો નથી, અને ઝૂંપડું મળે તોય વાંધો નહીં, અને ઝાડના છાંયે રહેવાનું મળે તોય વાંધો નહીં. બધું જ, કશો વાંધો જ નથી. તથાપિ નિષ્પ્રિયસ્યાહો ચક્રિણોપ્યધિકમ સુખમ, અને છતાં આવી સ્થિતિ છે અને છતાંય નિષ્પ્રિય છે. કોઈ ઈચ્છા નથી બચી, કોઈ અભિલાષાઓ નથી બચી, કોઈ લાલસા નથી બચી, માટે ચક્રવર્તી કરતા પણ વધુ સુખી આ સાધુ છે. સુખનું માપદંડ તમારા પદાર્થો નથી, તમારી નિસ્પૃહતા છે. જ્યાં ઈચ્છા ઓછી ત્યાં સુખ વધુ, જ્યાં લાલસા ઓછી ત્યાં સુખ વધુ, જ્યાં તૃષ્ણા ઓછી ત્યાં સુખ વધુ. ચક્રવર્તી સુખી છે એ પદાર્થોથી સુખી છે, પોતાનાથી નહીં. સાધુ સુખી છે એ પોતાનાથી સુખી છે. પદાર્થો ચાલ્યા જશે, પોતાપણું ક્યારેય નહીં જાય. જે પોતાનાથી સુખી છે એ કાયમ માટે સુખી છે. જે પદાર્થોથી સુખી છે એ ક્યારેક સુખી છે, ક્યારેક દુઃખી છે. એ કાયમ માટે સુખી નહીં હોય. જ્યાં સુધી પદાર્થ છે, જ્યાં સુધી પરિસ્થિતિઓ છે, જ્યાં સુધી અનુકૂળતાઓને સગવડ છે, ત્યાં સુધી સુખ છે. આપણો આખો દિવસ સુખમાં જાય છે. આખો દિવસ સવારથી ઉઠ્યા હો ત્યારથી તમારા ચહેરા ઉપરની પ્રસન્નતા રાત સુધી ગઈ ન હોય એવું બને નહીં? જતી રહે. કેમ? તમે ડિપેન્ડન્ટ છો. તમારી પ્રસન્નતા માટે, તમારા સુખ માટે, તમારા આનંદ માટે તમે પરાધીન છો, માટે તમે દુઃખી. તમે જોજો એવા કોઈ સાચા સાધુ મળી જાય ને તો જોજો, ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં હસતા જ હોય, પ્રસન્ન જ હોય. આહાર મળે તોય પ્રસન્ન ને ન મળે તોય પ્રસન્ન. એટલે ફરિયાદ ન હોય. જેને પોતાની અંદર સુખ જડી ગયું છે ને, બસ એને પછી સુખ શોધવાની જરૂર નથી. એ માત્ર નિર્વાહ માટે આહાર લેવા સાધુ નીકળે છે, એ અનુકૂળતા શોધવા માટે નહીં, નિર્વાહ શોધવા માટે. એને નિર્વાહ કરવો છે, એને દેહને ધારણ કરવાનો છે, કારણ કે આરાધના કરવાની, કારણ કે પુરુષાર્થ કરવાનો છે, કારણ કે આત્મકલ્યાણમાં શરીર સહાયક છે. આહાર લઈને સાધુ આવે ને એની આલોચનામાં એક ગાથા લખી છે. અહો જીણેહિમ અથાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા મુખ્ય સાહણ હે ઉસ સાહુ દેહસ્ત ધારણા. એ આહાર લઈને આવે, જે પણ મળ્યો હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, લુખો સુખો હોય, સારો હોય, જે પણ મળ્યું હોય, શરીર ધારણ કરી શકાય એટલું મળી જાય એટલે સાધુ રાજી થઈ. રાજી એટલે ખુશ નથી થવાનું, પણ બસ કામ પતી ગયું. અને આવીને પછી આલોચના કરે ગોચરીની, ત્યારે આ ગાથા બોલે, અહો જીણે હિમ અથાવજ્જા, ઉપકાર માને પરમાત્માનો. કેવી નિર્વદ્ય ચર્યા આ મારા પરમાત્માએ આ ગોચરી માટે બતાડી છે. એક પણ જીવની હિંસા ન કરવી પડે, કોઈ દોષ સેવવો ન પડે, કોઈ પાપ સેવવું ન પડે, ઇન્દ્રિયોનું પોષણ ન થાય, લાલસાઓનું પોષણ ન થાય, અને છતાંય તમારું શરીર તમે સાચવી શકો, તમે આરાધનાને યોગ્ય રીતે એને
જાળવી શકો એવી ચર્યા મારા પ્રભુએ બતાડી છે. કેમ? મુખ્ય સાહણ હે ઉસ સાહુ દેહ સદા. મોક્ષના સાધન ભૂત આ શરીર છે. કયું વિશેષણ આપ્યું છે શરીરનું? સાધુનો દેહ એ મોક્ષનું સાધન છે. જ્યાં સુધી એ મોક્ષનું સાધન છે ત્યાં સુધી ઉપકારી છે. જો પ્રમાદનું સાધન બને ને તો એ સમજી લેવાનું કે ડૂબાડવાનો ધંધો થશે. એને પ્રમાદ ન થાય એટલા માટે સાવધ રહેવાનું. મુખ્ય સાહણ એવું સાહુ દેહ ધારણા. મોક્ષના સાધન ભૂત સાધુનો દેહ છે એને ધારણ કરવા માટે મારા પ્રભુએ કેવો ઉપકાર કર્યો છે. એક પણ જીવની હિંસા કર્યા વગર આ શરીરનું પાલન થઈ શકે, રક્ષણ થઈ શકે. કેટલો મોટો ઉપકાર છે મારા ભગવાન. આજે કાંઈ ન મળ્યું, આ કેવી ચર્યા બતાડી છે. ખેદ ન હોય, અફસોસ ન હોય, મળ્યું હોય તોય આ ભાવ અને ન મળ્યું હોય તોય તપોવૃદ્ધિનો ભાવ. આજે કદાચ કોઈક અંતરાય છે અને નથી મળ્યું ને, ચલો આજે તપોવૃદ્ધિ થશે. આમને આમ તો હું પચકાણ ન લેત, પણ આજે આહાર યોગ્ય નથી મળ્યો, આજે આહાર સૂચતો નથી મળ્યો અને આજે ઉપવાસ કરવો પડશે, એનો એને આનંદ હોય. પોતાની અંદરનો આનંદ જડી ગયો, એને કોઈ પરિસ્થિતિ દુઃખી કરી શકે નહીં. અને એટલે સાધુતાનો આનંદ એ શાશ્વત આનંદ છે. સંસારનો આનંદ એ ક્ષણિક આનંદ છે. કારણ સંસાર પદાર્થોમાં શોધે છે, સાધુ પોતાનામાં શોધે. ગુરુ ભગવંત કહે છે, ભાઈ બહુ દુષ્કર છે. પોતાનાથી ખુશ રહેવાનું છે. આટલી તૈયારી હોય તો સાધુ થઈ શકાય. પોતાનાથી જ. કોઈક મારી સાથે અનુકૂળ કરશે, કોઈક મારી સાથે અનુકૂળ વર્તન કરશે, મારી સાથે પ્રેમથી વર્તશે, એવી કોઈ અપેક્ષા વગર પગલું માંડી શકે એ સાધુ થઈ શકે. કોઈ અપેક્ષા વગર. પ્રસન્ન સાધુતાની વાત છે. હવે પુણ્ય હોય અહીંયા બધું જ મળે, પણ સાધુપણું પુણ્ય સહેલું છે, પુણ્ય સુલભ છે, સાધુપણું સુલભ નથી. ગુરુ ભગવાન કહે છે કે ભાઈ ડગલે પગલે સાવધાન રહેવાનું છે. સર્વકાલમેવ સમસત્તુમિત્ત ભાવેણ પાણાય વિરે. પ્રાણાતિપાતની વિરતિ કેવી રીતે કરવાની છે? બહુ સરસ શબ્દ વાપર્યો છે હરિભદ્ર સુધીમાં, અદ્ભુત. પ્રાણાતિપાતની વિરતિ એટલે શું? હું જોઈને ચાલુ અને કોઈ જીવ ન મરી જાય, આ તો બહુ સ્થૂલ કક્ષાની પ્રાણાતિપાત વિરતિ. પણ એના હૃદયનો ભાવ કયો હોવો જોઈએ? સમસત્તુમિત્ત ભાવેણ. શત્રુ હોય કે મિત્ર હોય, બંને પ્રત્યે સમભાવ પૂર્વક પ્રાણાતિપાતનું પાલન એ પ્રાણાતિપાત નામનું મહાવ્રત છે. હું જીવ દયા તો પાડું છું. કીડી મકોડી કે કોઈ જીવ આવી જાય એના પ્રત્યે તો મને દયા છે, પણ મારા હૃદયમાં કોઈકના માટે દ્વેષ છે, કોઈકના માટે દુર્ભાવ છે, કોઈકના માટે તિરસ્કાર છે, તો હું પૂરેપૂરું મહાવ્રત પાળતો નથી. સમસત્તુમિત્ત ભાવે શરત મૂકી છે ભાઈ. દરેક પ્રત્યેનો મૈત્રી ભાવનો વિકાસ. પ્રાણાતિપાતની આરાધનાનું ફળ શું? અહિંસાની આરાધનાનું ફળ શું? મૈત્રીનો વિકાસ એ અહિંસાની આરાધનાનો ફળ છે. મારો મૈત્રીનો વિકાસ થતો જાય, મારા પ્રેમનો વિકાસ થતો જાય, સહુ મને પોતાના લાગતા જાય. આ વિકાસ, આ આરાધના જ. નિયમ પાળવા એક વસ્તુ છે અને નિયમ આરાધવા એ બીજી વસ્તુ. આરાધનાનો પ્રકાશ આત્મામાં અનુભવાય, આરાધનાનો પ્રભાવ આત્મામાં અનુભવાય. પાલન કરનારો ફળ પામે, પણ પુણ્ય પામે, આત્માનું કલ્યાણ ન પામે. પાલન તો આપણે કરીએ. આપણે આટલું જ સમજ્યા છીએ કે કોઈ જીવ મરી ન જાય એટલું ધ્યાન રાખીને ચાલુ. દરેક પ્રત્યેનો સમભાવ, એનો વિકાસ થાય આ હિંસાની આરાધના. અપમત્તાય અનલીય ભાષણમ. ક્યાં એક અક્ષર પણ કોઈકને ઠેસ પહોંચે એવો ન બોલાઈ જાય એટલી સાવધતા પૂર્વક સત્ય વ્રતનું પાલન કરવાનું. એક અક્ષર પણ
કોઈ દુભાય નહીં. તમારા મનમાંય પણ ન આવવો જોઈએ. અસત્ય માત્ર બોલવામાં નથી, પહેલું અસત્ય વિચારવામાં છે ને પછીનું અસત્ય બોલવામાં. બોલાય ક્યારે? મનમાં હોય તો બોલાય. મનમાં ગોઠવી હોય અસત્ય હંમેશા ગોઠવીને જ બોલવું પડે. બધું જ આગળ પાછળ શું થશે ને શું નહીં થાય એનો પછી શું કેટલા વિચાર કરવા પડે. અને સાચું બોલવું હોય તો સહેલું કયું છે? સહેલું કયું? જો કે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે વાંધો નહીં. પ્રેક્ટિસ હોય એટલે બધું સહેલું જ છે. કયું સહેલું? સત્ય બોલવું સહેલું કે અસત્ય બોલવું સહેલું? સાચું કે તમે પ્રામાણિકપણે વિચારશો તો એમ લાગે સાચું બોલ્યા તો સારું થતું. એક ખોટું બોલવા ગયા એમાં પરંપરા ચાલી, લાઈન લાગી ગઈ. ઓલો પૂછે ઓલો, એટલી બધી રીતે સામેવાળો પૂછે ને કે આપણને એમ હવે કેટલા જવાબ આપે. કોઈ પણ સમીકરણના ખોટા જવાબ અનેક હોય, સાચો જવાબ એક જ હોય. તમે 1000 રીતે પૂછો, જો સત્ય બોલ્યા હો ને તો આ જ આવે, બીજું કઈ આવે જ નહીં. પ્રશ્નો ના થાય તોય તમારે જવાબ જ એક આપવાનો છે, બસ જે સત્ય છે તે. દંત સોહણ મેત્ત સવી અદિન્નસ્સ વજ્જણા. દાંતને ખોતરવાની સળી જેટલી પણ વસ્તુ વગર પૂછે. અહીં તો ત્યાં સુધીની મર્યાદા છે. મારી સાથે 4 સાધુ છે અને એનું પુસ્તક મારે લેવું હોય ને એને આસન ઉપર ન હોય તો મારાથી ન લેવું. સાથે રહેવા છતાં બધી જ અન્ડરસ્ટેન્ડિંગ હોય છતાંય નહીં. નિયમ એટલે નિયમ. આજે અહીંથી લીધું તો કાલ બીજાનું લેવાનું મન થઈ જાય. જરાક પણ મનને ઢીલાશ અપાય નહીં, મનમાં ઢીલું મુકાય નહીં કે ચલો ને આ તો આપણું જ છે ને, આ તો આપણો ચેલો જ છે ને, કે આ તો આપણા ગુરુ જ છે ને, કે આપણો ગુરુભાઈ જ છે ને, એમ વિચારીને લઈ લો નહીં. પહેલા પૂછો પછી લો. અડવાનું જ નથી, લેવાનું તો પછી. અડવાનું એ નથી. અને મન વચન કાયાથી સદાચારમાં સ્થિર રહેવું, સદવિચારમાં સ્થિર રહેવું, ચારિત્રમાં સ્થિર રહેવું. કોઈ પણ પદાર્થ ઉપર મમત્વ રાખવો નહીં. આહારની ગવેષણા ખૂબ ઉપયોગપૂર્વક કરવાની. 5 સમિતિ 3 ગુપ્તિ બધું જ બતાડે છે ભાઈ. આ સંયમ આ જ. આહાર મળી જાય પછી એ દોષ લાગે છે. આ બરાબર નથી બન્યું એટલું બોલો તોય દોષ છે. આ સારું બન્યું છે એટલું બોલો તોય આ દોષ છે. માંડલીના 5 દોષ, ગોથરીના 42 દોષ અલગ છે, માંડલીના 5 દોષ અલગ છે. સારું કીધું ને ખરાબ કીધું ને સંયોજના કરી, આ બધા દોષો છે. એમાંય સાવધાન. તમે શુદ્ધ આહાર લઈ આવ્યા પણ ખાતી વખતે ઉપયોગ ન રાખ્યો અને મનમાં આવી ગયું આ તો કેવું બનાવ્યું છે, મીઠું જ નથી. આ તો બહુ સરસ હો, આ કયા ઘરેથી લાવ્યા ત્યાં રોજ જજો. માંડલીના દોષ. હા એટલે કશું જ નહીં. હું કહીશ, મને એક તો અંગાર દોષ છે, એક આ સંયોજના દોષ છે, ધૂમ દોષ છે, પછી બીજા 2 કયા? હા એ કારણ એ દોષ છે. અને સંયોજના તો બોલ્યો. હા અતિમાત્રા. કારણ એટલે આહાર તમે લાયા છો એ કારણપૂર્વક લાયા છો કે પછી ટાઈમ થઈ ગયો લઈ આવ્યા છો? તમારે આહાર કરવાનું કોઈ કારણ છે? તમને સંયમમાં તકલીફ પડે છે, તમને ઈર્યા સમિતિ પાળવામાં તકલીફ પડે છે, તમે ગુરુની વ્યાવચ કરવામાં તકલીફ પડે છે, તમને આરાધનામાં તકલીફ પડે છે અને આહારની જરૂર છે કે પછી ટાઈમ થઈ ગયો ને લઈ આવ્યા? બહુ અઘરું. મારે કેવું ન જોઈએ એટલે કોઈને ભાવ જ નહીં થાય. અત્યારે 21મી સદી છે, ચિંતા નહીં કરતા. તમે કબૂલ લીધી એવું પહેલે. અને અતિમાત્ર ભાવતું મળી ગયું, ભલે નિર્દોષ છે અને તમારો ખૂબ ભાવ છે એટલે હું ભરી લાવું, એ પણ પરાગ.
મને ભાવે છે, મને ભૂખ પણ છે, તમારો ભાવ પણ છે, તમારે ત્યાં બનેલું પણ છે, નિર્દોષ પણ છે, પણ પ્રમાણથી વધારે નહીં. અતિ માત્રાએ આહાર લીધો. આયંબિલની ગોચરી પણ પ્રમાણથી વધારે લેવાનો નિષેધ છે. એ મામારે જ છે ને તમારે પણ છે. હા, બાજુ તમે એમ કહો બધું અમને જ લાગુ પડે ને તમને કાંઈ લાગુ ન પડે. હા, એવું નહીં માનતા. પ્રમાણથી વધારે તો એમાંય પ્રમાણ આવે. એટલે આ બધા દોષો બતાડે છે ગુરુ ભગવાન. અને પછી કહે છે કે ભાઈ, બે હાથના બળ ઉપર મહાસમુદ્રને તરવો એ કદાચ સહેલું હશે, સંયમ એના કરતા અઘરો છે. ભક્ષ્યવો નિરાશાએ એવ વાલુગા કવલો. સાવ સ્વાદ વગરનો રેતીનો કોળિયો મોઢામાં નાખ્યો હોય અને ખાઈએ તો કેવું થાય, એ જેમ અઘરો પડે એના કરતા અઘરું સંયમ છે ભાઈ. પરિશક્યવમ નિશિય કરવાલ ધારાએ. તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવું એમાં જેટલી સાવધાની જોઈએ એના કરતા વધુ સાવધાની. ચાલનારા છે, અમે જોયેલા છે. ત્યાં ઉપાશ્રયમાં જ આવ્યા હતા, અમારી સામે કરી બતાડ્યું, તલવાર ઉપર ચાલી બતાડ્યું. હવે કેમના પગ મૂકતા હશે એમનો હાથમાં જાણે, પણ એની ઉપર પગ મૂકતા એ કળા છે એક પ્રકાર. અમુક પ્રકારે પગ મૂકો તો એ તલવારની ધાર તમારા પગમાં ખૂચી ન જાય, પણ સાવધ રહેવું પડે. આગ ઉપર હે? હાલે. આગ ઉપર હાલે. હા, કરાટે કરાટેમાં એક સ્ટેજ એવું આવે કે મને એવું શીખવાડવામાં આવે કે એ પડે ઉપરથી તો લોખંડની પાટે તૂટી જાય, અને પડે તો ફૂલ ઉપર પણ પડી શકે ને એને કાંઈ વાગી જાય. હા હા હા, બંને ભૂલ. રીતની વાત એટલે શીખવાડે. આ કેળવણી જ, આ કેળવણી જ. શેનું કહેતો છું? હા, તલવારની ધાર. એટલે પગ મૂકે એમાં જેટલી સાવધાની જોઈએ એના કરતા વધુ સાવધાની અહીંયા જોઈએ. તોલિયવ્વો તુલાય મંદરગીરી. કોઈ ત્રાજવું લઈને બેસે અને મેરુ પર્વત તોડવો હોય તો તોલી શકે? એના જેટલું અઘરું છે આ. જીયવ્વ મેઘા ગીણા ચૌરંગ બલમ. એકલાએ આખા સૈન્યની સામે પડવાનું. એ મારી અંદરના દોષો એ જરાય ઓછા નથી, અને એની સામે એકલા હાથે લડવાનું, એકલા હાથે પહોંચી વળવાનું. ભરિયવ્વો સુહુમ પવન કોથલો. પવનનો કોથળો ભરવો, પવનનો કોથળો ભરવો જેમ દુષ્કર છે. કોથળામાં પવન ભરાય નહીં. આ તો હવે તમારી પ્લાસ્ટિકની થેલીઓ આવી, ત્યારે નહોતી. નહીં ત્યારે એમ કે સાહેબ હું ભરી આપું તમને. એ કોથળો હું તમે કોઈ એટલા કોથળા ભરી આપો. પણ જેને ગુણ કહીએ આપણે, એમાં તમારે પવન ભરવો હોય તો કોઈ દિવસ ભરાય નહીં. એ જેમ અઘરો જ. ગંતવ્યમ ગંગા પ્રવાહ પડિસીયેણમ. ગંગાનો ફૂલ ફ્લેશમાં પ્રવાહ ચાલતો હોય અને એના સામા પ્રવાહે તરવાનું હોય એના જેટલું અઘરું જ. ગહ્યવ્વા અગહ્ય પુવ્વા તિહોણ જય પડાગા. ક્યારેય હાથમાં ન ઉપાડ્યું હોય, ક્યારેય સ્વીકાર્યું ન હોય એવા પરાક્રમને સ્વીકારવાનું છે. ક્યારેય જેના માટે વિચાર્યું જ ન હોય કે આવો પરાક્રમ કરી શકાય. એટલે ભાઈ એઓ વમમ દુષ્કરમ શ્રવણતણમ. આ બધી જે ઉપમાઓ આપીને ભાઈ એના જેવો દુષ્કર આ શ્રવણપણું છે. મન પડી ગયું ને? થાય છે કે આ કઈ રીતે આ બધું કરતા હશે. અરે કશું કરતા જલસા કરીએ છીએ. એટલે અમને તો ખૂબ બહુમાન થયું આ સાંભળીને. એટલે મૂળ વસ્તુ છે સાવધતા, મૂળ વસ્તુ છે તમારી જાગૃતિ. બસ સૌથી મોટું જ સમજવાનું જ. આજે આ શબ્દ તમે સાંભળ્યો કે અહિંસા કોને કહેવાય, ત્યાં સમજ પડે કે આપણે તો ફક્ત આટલું જ માનીએ છીએ કે નીચે જોઈને ચાલીએ, પણ નીચે જોઈને ચાલતો હોય એ એક પણ જીવ મળતો ન હોય અને છતાંય ચિત્તમાં કોઈકના પ્રત્યે દુર્ભાવ હોય ને તો હિંસાના જ પરિણામમાં છે. આ જાગૃતિ સંયમ છે. આ સહેલું છે, નીચે જોઈને હું ચાલી જઈશ, ટેવ પડી જશે, એનો અભ્યાસ થઈ શકશે. પણ આ અહિંસાને પરિપૂર્ણ બનાવનાર આપણે ત્યાં જો ભાવ ધર્મનું બહુ મહત્વ છે, બહુ મૂલ્ય છે.
બસ આ જ તમારા ક્રિયાત્મક ધર્મને પરિપૂર્ણ બનાવનાર ભાવ છે. આપણે ક્રિયાત્મક ધર્મ ખૂબ કરીએ છીએ, પણ ભાવ વગર એ આપણો ધર્મ અધૂરો રહી જાય છે. એ ભાવ વગર આત્માને સ્પર્શતો નથી. આત્માને તો જ સ્પર્શે ધર્મ જો ભાવ પૂર્ણ હોય તો. દાન શિયળ તપ ત્રણ એ પાતિક મળ ધોવે, ભાવ જો ચોથો નવી ભળે તો તે નિષ્ફળ હોવે. નિષ્ફળ કહી દીધા સીધા. દાન છે, શીલ છે, તપ છે, બધું જ કરો છો. પાતિક મળ ધોવે, તમારા અનંત ભવોના કર્મ ધોઈ નાખવાની તાકાત આ ત્રણ ધર્મમાં છે, પણ બશર્તે એ ભાવપૂર્વકના હોવા જોઈએ. ભાવ જો ચોથો નવી ભળે, ભાવ જો ન આવે, આવી જાગૃતિ જો તમારામાં ન આવે, પણ એટલે કહીએ છીએ સમજણ મેળવવું. ધર્મ કરતા પહેલા અથવા કરો છો તમે વર્ષોથી, ચલો સારું છે, તમને સામાયિકની ટેવ પડી ગઈ, તમને જાપની ટેવ પડી ગઈ, તમને પરમાત્માની પૂજાની ટેવ પડી ગઈ, તમને કોઈ પણ પ્રકારની તપની વગેરેની આરાધનાની ટેવ પડી ગઈ, બહુ સારું છે. પણ હવે ટેવ પ્રમાણે જ જીવ્યા કરવું, એના કરતાં ક્યારેક સમજવાનો પ્રયત્ન કરજો. સાહેબ અમે વર્ષોથી આ કરીએ છીએ આરાધના, પણ હવે સમજાવો કે ખરેખર સામાયિક એટલે શું, ખરેખર સામાયિક કેવી રીતે થાય, ખરેખર જાપ કેવી રીતે થાય, ખરેખર પૂજા કેવી રીતે થાય, આ બધું સમજવાની કોશિશ કરો, સમજવાનો પ્રયત્ન કરો, તો તમારી ક્રિયા બદલાશે અને ક્રિયા ધર્મ બનશે. આપણે ક્રિયાથી સંતુષ્ટ છીએ એ સૌથી મોટું દૂષણ છે. આપણે સંતુષ્ટ છીએ ને આપણે આપણી ક્રિયાથી, બસ થઈ ગઈ એટલે કામ પતી ગયું ને. નિયમ સચવાઈ જાય છે, ક્રિયા સચવાઈ જાય છે, ધર્મ સચવાતો નથી. તો એયમ આયણની ઊણ પહઠ વયણ કમલેણ ભણિયમ સિંહ કુમાર. શું થાય આવું સાંભળે તો? મનમાં વિચાર આવી જાય ને, સારું આટલું બધું અઘરું. હું તો એમ માનતો હતો કે બસ આ દીક્ષા લેવાની છે ને ભણવાનું, આટલું બધું અઘરું હશે. સાંભળીને શીખી કુમાર રાજી થયો, એના ચહેરા ઉપર પ્રસન્નતા આવી છે. ભગવાન બરાબર જ છે, આપ જે કહો છો, આપે જે ફરમાવ્યું સાચું જ છે. જેવી આપની આજ્ઞા, મારા માટે તો આપની આજ્ઞા મહત્વની છે. આપ એમ કહેશો કે તારે નથી લેવાની તોય મારા માટે તો આનંદ છે, અને આપ કહેશો કે લેવાની છે તોય મારા માટે આનંદ છે. હું તો મારી પસંદગી છોડી બેઠો છું. મને પસંદ શું છે, મને ગમે, હવે તો મેં તમને સમર્પિત કરી દીધું. મારી ઈચ્છાઓ, મારો આત્મા સમર્પિત કર્યો, શરીર નહીં. આત્મા સમર્પિત થાય ને એ સંયમ છે. મેં તો સમર્પિત કરી દીધું, એટલે જેવી તમારી આજ્ઞા. પણ વિઈય સંસાર સરુવસ્સ પાણીનો તવ વિયોગ ઉજ્જયસ્સ તસુચ્છે કારણમ ન કિંચિદ ઉપકરમતિ. ભગવંત જેને સંસારનો સ્વરૂપ સમજી લીધું છે, જેના હૈયે સંસારનું સ્વરૂપ બેસી ગયું છે, અને જે એમાંથી છૂટવા મથામણ કરે છે, જે છૂટવા માટે તડપે છે, એના માટે આ કોઈ બાબત દુષ્કર નથી. જે હજી શરીર સાથે બંધાયેલો છે, જે હજી ઈચ્છાઓ સાથે બંધાયેલો છે, જે હજી પોતાના મોહને મહત્વ આપે છે, જે હજી સગવડ ને અગવડ, અનુકૂળતા ને પ્રતિકૂળતા આ બધાની શોધ કરે છે, એના માટે આ બધું દુષ્કર હશે. પણ જે છટપટાય સુખમાં પણ જેની છટપટાહટ છે આમાંથી મુક્ત થવાની, એના માટે આ કોઈ દુષ્કર નથી. મેં તમને કહ્યું હતું, આ શાલિભદ્રને જુઓ, ધન્નાજીને જુઓ, મેઘકુમારને જુઓ, તમે જંબુક સ્વામીને જુઓ, કોઈને પણ જુઓ, ગજસુકુમાલને જુઓ. એનું નામ એમનેમ ગજસુકુમાલ નથી પડ્યો, અત્યંત સુકોમળ છે. આ બધા જ મહાપુરુષો એક ક્ષણમાં છોડીને નીકળી ગયા, અને કશું જ અઘરું ના લાગ્યું, કશું જ નહીં. એવું તો કયું પરાક્રમ, એવું તો કયું બળ. બે બળ છે, એક આત્મબળ છે, એક પુણ્ય બળ છે. નબળા વિચારો પુણ્ય બળ વાળાને આવે, આત્મબળ વાળાને કોઈ દિવસ નબળા વિચાર ના. કારણ કે પુણ્ય બળ વાળો સગવડમાં જીવ્યો હોય, અનુકૂળતામાં જીવ્યો હોય, સાધનો થકી જીવ્યો હોય, એટલે એમ કે હવે તારે, તમે કહો કોઈકને, તમે બધા એસીમાં સુનારા મને એમ કહો અહીંયા ઔષધ કરીને રાતે હોઈ શકો?
કેટલાય જીવો છે જે 1 મિનિટ રહી શકતા નથી. એકાદ દિવસ કાઢવો હોય તો એમના માટે દુષ્કર છે. કેમ? જરાક લાઈટ જાય ને અડધો કલાક તોય સહન નથી થતું. કોના લીધે આ નબળાઈ આવી છે? પણ જેની પાસે આત્મબળ છે એનો કોઈ વિકલ્પ જ નથી. એ સગવડ શોધતો જ નથી. મળે તો ઉપયોગ કરી લે છે, પણ ન મળે તો પ્રતીક્ષા નથી કરતો. આત્મબળ આનું નામ. આ બધા જ જીવો આત્મબળવાળા છે. સંસાર સમજાઈ ગયો છે. અહીંની સગવડ, અહીંના સાધનો, અહીંના સુખ, અહીંનું પુણ્ય એ મારા આત્માને નબળા પાડનારા છે, માટે ન જોઈએ. સંસારમાં તો દુઃખ જ ઈચ્છવા જેવું છે, સુખ ઈચ્છવા જેવું જ નથી. શું થયું? સંસારમાં શું ઈચ્છવા જેવું છે? દુઃખ કે સુખ? આ સુખ મળ્યું છે ને એમાં તો સમજણ દબાઈ ગઈ છે. આ સુખ મળ્યું છે ને એમાં તો સાંભળીએ છતાં ઉપયોગ નથી કરી શકતા. છતાં એની અસર પહોંચતી નથી ઠેઠ સુધી. વિચાર આવતા જ હશે, બિલકુલ ના નથી. વિચાર આવતા હશે, પણ એ વિચાર ક્યારેય સંકલ્પ બન્યા નહીં. કેમ? કેમ સંકલ્પ ના બન્યા? એની બદલે કમસે કમ દુઃખ હોત ને તો એમ થાત કે હવે છૂટીએ તો સારું. પેલા તો દુઃખ સહન કરવાની પેલા તૈયારી કરવી પડે. મળી તો જાય. સંસારમાં દુઃખ દુર્લભ નથી. હાર તો ધ્યાન થતું જાય. પણ હું તો એ દ્રષ્ટિએ, આ દ્રષ્ટિએ નથી કહેતો. હું તમારા વ્યવહારની દ્રષ્ટિએ નથી કહેતો કે દુઃખ ઈચ્છજો. પણ સંસારનું સુખ એટલા માટે ઈચ્છવા જેવું નથી, એ પ્રમાદમાં પાડે છે. એ તમારા વિવેકને ઢાંકી દે છે, તમારા પુરુષાર્થને પાંગળો કરી નાખે છે. માટે સંસારનું સુખ ઈચ્છવા જેવું નથી. આપણે, મેં કહ્યું હતું, બહુ શરૂઆતમાં તમને કહ્યું હતું, ક્યારેક પ્રામાણિકપણે વિચારજો આપણે કેમ નથી નીકળી શકતા. એક વ્યાજબી કારણ હજી સુધી કોઈ કહી નથી ગયું. હું હજી તલાશમાં છું. એકાદ વ્યાજબી કારણ કોઈ કહી જાય મને કે સાહેબ આ વ્યાજબી કારણ છે. આ મને માનવું પડે એક જ વારમાં કે ના યાર વાત તો વ્યાજબી છે. તો હું રાહ જોઉં કે ચલો આ પતે પછી એમ કરું, પછી પાછો આવું. એટલે કહું છું કે સુખ ઈચ્છો ને, ઘડિયાળ બંધ નથી ને, સુખ ઈચ્છો ને સુખ નબળા પાડે છે. આ સંસારના સુખનો સ્વભાવ એ આકાંક્ષા પેદા કરે, એ તૃષ્ણા પેદા કરે, એ લાલસા પેદા કરે, એ ઈચ્છાઓના વમણમાં ધકેલી દે. અને માટે સુખ ઈચ્છવા જેવું, માટે સુખને દુઃખરૂપ કહ્યો છે. માટે સંસારના સુખને સુખ જ્ઞાનીઓ નથી માનતા. એટલા માટે, કારણ કે એ ક્ષણિક રાહત આપે છે, એ કાયમી સુખ નથી આપતું, કાયમી શાંતિ નથી આપતું. માટે આ સુખ ઈચ્છવા જેવું નથી. એટલે જેને સમજાઈ ગયું છે, જેને આ સ્વભાવ ખબર પડી ગઈ છે, અને આના લીધે હું કેટલો નબળો પડ્યો છું, હું કેટલો પરાધીન જીવું છું, એ સમજાઈ ગયું છે, એના માટે આ કશું જ દુષ્કર નથી, કશું જ નહીં. અત્યારે અચાનક તમારો ધંધો નહીં, પણ તમારા કોઈ કે 5 લાખ લીધા હોય મુંબઈમાં, અને ભાઈનો ફોન આવે કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ અને તમને હું 5 લાખ આપી દઉં આજે, પછી કાંઈ ઠેકાણું નહીં, તો તમે રિઝર્વેશન લેવા રહો? ગમે એવી ગર્દી હોય, ગમે એવી ભીડ હોય, ઊભા રહેવાની જગ્યા ન હોય, ગમે એમ કરીને ઘૂસી જાઓ કે ના ઘૂસી જાઓ? અને ઊભા ઊભા 10 કલાક 12 કલાકની જર્ની કરીને પહોંચી જાઓ કે ના પહોંચી જાઓ? કાંઈ અઘરું પડ્યું? અને અહીં કીધું હોય કે 40 લોકોનું કાવતક ઊભા ઊભા કરવાનું. સાહેબ બહુ તકલીફ છે. ઊભા જ નથી રહેવાતું એમ. એ ઊભા નહીં રહેવા માટે આ 2 જ જગ્યા છે, દેરાસર ને ઉપાશ્રય. ઓફિસમાં તો બધું થાય. ધનાર્થીનામ યથા નાસ્તિ શીતતાપાદિ દુસ્સહમ તથા ભવ વિરક્તાનામ તત્વજ્ઞાનાર્થીનામ અપી. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે જેમ ધનના અભિલાષી એટલે સંસારના સુખનો જે અભિલાષી છે, એ માણસને ઠંડી, ગરમી, થાક, ભૂખ, આ કોઈ દુઃખ લાગતા નથી. બધું જ હસ્તે મોઢે સહન કરે.
એટલે તમે ક્યારે એવી ફરિયાદ કરો ને, સાહેબ અમારી સહન શક્તિ ઓછી છે એટલે અમને હસવું આવે, ઉલ્લુ બનાવે છે, એમ થાય કે આ બધા ઉલ્લુ બનાવે છે આપણને, સાહેબ જરાય આપણી સહન શક્તિ નથી, જરાય આ નથી, પણ જ્યાં આવી પડે ને ત્યાં આપણે દોડતા જ હોઈએ, બધું મૂકીને દોડતા હોઈએ. જેને ડાયાબિટીસની તકલીફ હોય, કલાકે કલાકે ખાવું પડતું હોય ને, એ સિઝનમાં 6 કલાક ખાધા વગરનો ઊભો રહે, કાંઈ યાદ નથી આવતું. કોઈ ડાયાબિટીસના લીધે આ બધા રોગો છે ને, ડાયાબિટીસને એ બધા જ માનસિક રોગો છે, શારીરિક કરતાં વધારે માનસિક. જેટલું ફોકસ ત્યાં કરો એટલે તરત થાય, કલાક થઈ ગયો હવે ખાઈ લઈને ચક્કર આવી જ જાય ચક્કર. શેનો ચક્કર આવે? દુકાનમાં કેમ નથી આવતા ચક્કર? કેમ નથી આવતા? મન જ નથી, મન ત્યાં નથી. વધુમાં વધુ અસર શરીરની છે એના કરતાં મનની અસર બહુ છે. તમે વિચારી લો કે હવે સહન નથી થતું એટલે તમે અકળાવવા માંડશો. તમે તડકે બેઠા છો એવી સામાયિકમાં ખબર પડે ને એટલે ઊભો થઈને બીજે જાય, ને રૂપિયા ગણવા બેઠો હોય ને તડકો આવે ને તો કાંઈ હલે નહીં, એને કાંઈ ફરક નથી પડતો, તાપ નથી લાગતો, કાંઈ પડસેવો કોઈ કશું જ, પંખાની જરૂર નથી પડતી. ફરક ક્યાં છે મને એમ કહો? સહન શક્તિ નથી કે સમજણ નથી? સહન શક્તિ તો છે, કોઈ શક્તિ એવી નથી જે આપણી અંદર નથી, આપણે એને ઓળખતા નથી, પરખતા નથી, માટે આ તકલીફ. પણ જ્યાં રસ છે ત્યાં બધું સહન થઈ શકે છે. ધનાર્થી ના મેધાનાસ્તિ શીત તાપાદિ દુસ્સહ. જે સંસારના સુખનો અર્થી છે એને જેમ કોઈ દુઃખે દુઃખ લાગતા નથી, તેમ તથા ભવ વિરક્તાનામ તત્વજ્ઞાનાર્થી નામ અપી. એમ જેને સંસારનો વૈરાગ્ય જાગી ગયો છે, જેને સંસાર ઉપરથી ઉદ્વેગ જાગી ગયો છે, અને જેને સત્યનો બોધ થઈ ગયો છે, સચ્ચાઈ સમજાઈ ગઈ છે, એને એક પણ કષ્ટ લાગતા નથી. તમે વિચાર તો કરો, પેલા ખંડક સુરી મહારાજના શિષ્યો, 500 શિષ્યો, ભગવંતને પૂછ્યું સાહેબ ત્યાં જવું? મુનિ સુરત સ્વામીને પૂછ્યું ખંડક સુરી મહારાજ, સાહેબ જવું? ભાઈ ઘોર ઉપસર્ગ આવશે. લાગલો જ સવાલ, સમજો તમે, ઉપસર્ગ આવશે એની પછીનો લાગલો સવાલ એ નથી કે એનાથી બચાશે કેમ. સાધુ ક્યારે પોતાને બચાવવાની પરિણતિમાં જીવે નહીં, એ એક જ પરિણતિમાં જીવે, સમાધિ કેમ હોય. લાગલો જ પ્રશ્ન પૂછ્યો, સાહેબ ઉપસર્ગ આવશે, ભગવંત અમે આરાધક થઈશું કે વિરાધક? પ્રશ્ન જુઓ તમે. તમને કોઈ જ્યોતિષી એમ કે હવે આવે આ તમારી પનોતી શરૂ થાય છે 7:30, તો પેલા જ ગભરાઈ જાય. પેલો પ્રશ્ન શું આવે? ભલે કોઈ જ્યોતિષી નહીં, કોઈ ગુરુ મહારાજ પાસે જઈને પૂછ્યું અને એને કહ્યું હોય તો શું પ્રશ્ન આવે? રસ્તો બતાવ. એક જ રસ્તો છે, અહીં આવતો રહે, બધી હાડાહાડી દૂર થઈ જાય. બોલો લેશો? રસ્તો પણ તમારી ઈચ્છાપૂર્વકનો જોઈએ છે. અહીંયા કયો તમે સમજો પ્રશ્ન કેવો વાટ્યો, સીધો જ મગજમાંથી આ પ્રશ્ન આવ્યો. કેવી રીતે બચીશું, શું કરીશું? તો કાંઈ નહીં, અમે આરાધક થઈશું કે નહીં, બસ આ જવાબ આપો. બધું ભગવાને કીધું 500 શિષ્યો આરાધક થશે, તમે વિરાધક થશો. કેવલી છે, તીર્થંકર છે, અને છતાંય તૈયાર થઈ ગયા કે ના મારે તો જવું જ. ભગવાન એક જોજો, જ્ઞાનીઓ ભવિતવ્યતામાં હસ્તક્ષેપ કરતા નથી. તમે પૂછો તો જવાબ આપે. તમે પૂછ્યું કે જાઓ તો જવાબ આપ્યો કે ઉપસર્ગ આવશે. તમે પૂછ્યું આરાધક થશો કે વિરાધક, જવાબ આપી દીધો કે તમારા સિવાય 500 આરાધક થશે. પછી એમ ન પૂછ્યું કે હું જઉં કે ન જઉં. ભગવાન કશું બોલતા. સમાધિ મધ્યસ્થ યુગાશ્રિતોસી, હેમચંદ્રાચાર્ય મહારાજે વિશેષણ લખ્યું છે ભગવાનનું. સમાધિ અને મધ્યસ્થતા એના શિખરે મારા પ્રભુ બિરાજમાન છે. એમને કાંઈ ફરક પડે નહીં, સંસારમાં જે ઘટના ઘટવી હોય ઘટે, આ બધું જ નિયતિ છે એમ કરીને પ્રભુ સ્વીકારી. મારે તો એટલું જ કેવું છે, આ 500 શિષ્યોને આખી કથા નથી કરવી. પેલા પાલકે શેમાં નાખ્યા? પાલક પાપીએ પીળિયાજી, ખંડક સૂરીના શિષ્ય 500 શિષ્યોને ઘાણીમાં પીલીને
આ વેદના કાંઈ જેવી તેવી નથી, ભયંકર વેદના છે, ભયંકર. આપણે તો જરાક દાઝી જઈએ, જરાક આંગળી દરવાજામાં આવી ગયું હોય ને તો ફૂફૂ ફૂફૂ કરતા 8 દિવસ કાઢીએ. આખું શરીર. અને ગુરુ ઊભા ઊભા નિર્યામણા કરાવે છે. ખંડક સુરી મહારાજ નિર્યામણા કરાવે છે કેકને, ભાઈ દ્વેષ નહીં કરતા. આ તો નિમિત્ત છે, જે કોઈ પૂર્વ ભાવના આ તમારા માટે અવસર છે. વર્ષો સુધી સાધના કરીને જે ખપાવશો એ તમને આ અંતર મુહૂર્તમાં ખપાવી આપે છે. આનો ઉપકાર માનજો. આ શરીર છે, આ શરીર, આ કર્મ, આ વેદનાઓ બધી જ અહીંયા રહેશે જો તમે આત્માને સાચવી લેશો. હું એ કહું છું, એ પીડા પણ એમને પીડા ન લાગી. કેમ? તત્વ જ્ઞાનાર્થી નામ આપી. ભવથી વિરક્ત છે. ભવથી વિરક્ત હોવું એનો અર્થ છે શરીરથી પણ વિરક્ત હોવું. શરીરનો પણ રાગ ન હોય, પદાર્થોનો પણ રાગ ન હોય, અહીં સુધીનો રાગ બધો ચાલ્યો ગયો હોય, એને કોઈ કષ્ટ લાગતા નથી. એને ત્યાં પણ આરાધના લાગે, ત્યાં પણ પરાક્રમ લાગે, ત્યાં પણ પુરુષાર્થ લાગે. અને 500 એ ઘાણીમાં પીલાતા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. 1 2 3 4 બધા જ મોક્ષે. કોઈ કષ્ટ દુષ્કર નથી. એકવાર હૈયે સંકલ્પ જાગી જાય, એકવાર વાસ્તવિકતા ખબર પડી જાય, પછી કોઈ જ કષ્ટ અઘરા નથી. બધું જ સહેલું છે, બધું જ સહેલું. આ પેલો શીખી કુમાર કહે છે ગુરુ ભગવંતને, સાહેબ જેને સમજાઈ ગયું છે અને અંદરથી જાગી ગયું છે, અંદરથી ખબર પડી જાય, જેલ લાગે તો છૂટવાની મથામણ જાગે. હવે વર્ષોથી જેલમાં હોય, સંસારનો કોઈ અનુભવ ન હોય, ધંધા ધાપાનો અનુભવ ન હોય, ખાશું પીશું પરિવાર પણ બચ્યો ન હોય, અને એવી સ્થિતિમાં કોઈક એને એમ કે તને જેલમાંથી છોડવામાં આવે છે તો એને શું છૂટવાનું ગમે કે ન ગમે? ન ગમે. આપણા જેવું હોય તો બને. છૂટવા મથે. ભલે અહીંયા બધું જ કમ્ફર્ટ છે, ખાવાનું મળે છે, પીવાનું મળે છે, પહેરવાનું, ભલે જેલના કપડાં પહેરવા તો મળે, જીવવા તો મળે છે, બહાર કોઈ ખબર નથી, અનિશ્ચિતતા છે, અને છતાંય મુક્ત થવા માંગે. ગુલામી અનુભવાય તો મુક્તિનો નાદ જાગે. ગુલામી અનુભવાવી જોઈએ. એટલે કહે છે કે ભગવાન જે એનો ઉચ્છેદ કરવા ઈચ્છે છે, જે આ સંસારમાંથી જ છૂટવા ઈચ્છે છે, એના માટે કોઈ કષ્ટ દુષ્કર નથી. છતાંય ભગવાન એને હજી સમજાવે. બહુ સરસ સમજણ આપી છે. હું એટલા માટે આને લંબાવું છું કે આ સમજવા જેવી સમજણ. ભગવાન તેને કહે, ભાઈ તારી વાત સાચી, સંસારના સ્વરૂપને સમજ્યો હોય, સંસારના સ્વરૂપને સમજ્યો હોય, બધી જ ખબર હોય કે આ સાર છે, અનિત્ય છે, મારું નથી, બધી જ ખબર હોય ને તો પણ અનાદિકાળના સંસ્કારો છે. જોજો બધી વાતો સ્પષ્ટ કરી દે છે. કઈ આંબા આંબલી દેખાડીને ચેલો નથી બનાવી લેવો. બહુ સમજવા જેવો મુદ્દો છે અહીંયા. ગુરુ ભગવાન આટલી બધી આ તીવ્રતાથી ઈચ્છે છે, આટલો બધો મનમાં ઉત્સાહ છે, આટલો ભાવ છે, આટલી સમજણ છે, અને છતાંય ગુરુ ભગવંત ઉતાવળ નથી કરતા કે હાલ આવતો રહે, પડશે એવા દેવાશ. અહીંયા કાંઈ પડશે એવા દેવાતા નથી. હા, પછી બધું મોંઘું જ પડે. બધું જ સ્પષ્ટ કરી દેવાનું. કારણ આ માત્ર સંયમ એ માત્ર શરીરની કેળવણી નથી. સંયમ એ તમારા પરિણામની, તમારા મનની કેળવણી. શરીરની કેળવણી ઓછી હોય તો ચાલી જાય, પણ મનની કેળવણીમાં જરાય પોણી સોલાની ચાલે નહીં. એટલે કહે છે કે ભાઈ ખબર છે કે આ સંસાર આવો જ છે, અને છતાંય અનેક ભવોમાં જેનાથી આપણે ભાવિત થયા છીએ ને એ મોહ નડ્યા વગર રહેતો નથી. અને એકવાર મોહના નડતરમાં ફસાય પ્રાણી, પછી એને એનું સ્વરૂપ ન દેખાય, એ ભવિષ્ય ન દેખાય, ઉપદેશ પણ એ સાંભળે નહીં, ગુરુનું પણ એ માને નહીં, પોતાનું કુળ કયું છે, પોતાની જાતિ કઈ છે, પોતાના મા બાપ કોણ છે, પોતાના ગુરુ કોણ છે, પોતાનો ધર્મ કયો છે, આ પણ એનો વિવેક ન જળવાય. એ પછી ધર્મ ચૂકી જાય. અયશનો પણ એને ભય ન હોય. મારી નિંદા થશે, ટીકા થશે, એની એ પરવા કરે નહીં. અને એવું જ આચરે જે આ લોકમાં ને પરલોકમાં એના આત્માને ક્લેશ કરાવે, એના આત્માને દુઃખમાં નાખે, એવું જે આચરણ કરે
એટલે સૌથી અઘરું કામ આ મોહને તોડવો તે છે. અને આ મોહને તોડવો ને બસ એ પહેલું કામ કરવાનું છે. મોહ તૂટવો જોઈએ. પુણ્ય વધી જાય ને ત્યારે મોહ દબાઈ જાય છે, દૂર નથી થઈ જતું. શું થાય છે? મોહ દબાઈ જાય છે, ખબર નથી પડતી. આપણને એમ થાય છે સાહેબ અમારામાં તો કોઈ મોહ છે જ નહીં, પણ બધું મળ્યા કરે છે ને એટલે ખબર નથી પડતી. બધું જ મળ્યા કરે છે, બધું જ અનુકૂળ છે, માટે ખબર નથી પડતી. એટલે એમ કે છે તા નિહણીયવો ખલુ એ સમો હોતી. ભગવંત કહે છે કે આ મોહને જ તોડવાનો જ. એટલે શીખી કુમાર કહે છે સાહેબ એનો ઉપાય પણ આ જ છે. મોહને તોડશો કે સંસારમાં રહી, મોહના ઘરમાં રહીને મોહ કેમ તૂટશે? મોહથી બહાર નીકળશું, સંયમમાં આવશું તો જ ઉપાય છે ને. અને ઉપાય નહીં કરે તો કેવી રીતે તોડશે? હા, ઉપાય કરે તો સંશય છે તૂટે કે ન તૂટે, પણ ઉપાય વગર તો તૂટવાનો નથી. એટલે ઉપાય તો કરવાનો જ છે. અને ઉપાય એક જ છે, આપના શરણે સંયમ સ્વીકારવું. આ ઢીલું મૂકવા તૈયાર નથી. આ ઢીલું મૂકવા તૈયાર નથી. આટલી દુષ્કરતા બતાડી છે છતાં ઉત્સાહ ઓછો નથી થતો. સમજણ છે ત્યાં ઉત્સાહ ક્યારે ઓછો ન થાય. અને કેટલી સરસ વાત કરી. ભલે ને સાહેબ અમારું પુણ્ય ઓછું હોય, એને ઉત્તમ બુદ્ધિ ન થાય, મને આટલો ભાવ થયો છે. અને કેટલાક કાયર માણસો હોય ને, દરિયાથી બીતા હોય, એને જહાજમાં ચડાવી દીધો પાર પામી જાય. આપનું શરણ એ મારા માટે જહાજ છે. હું કદાચ નબળો પડીશ ને તો આપના શરણે હું તરી જઈશ, આપના શરણે હું પાર પામી જઈશ. એટલે મારા ઉપર ઉપકાર કરો. ગુરુ મહારાજ કહે છે ભાઈ ઉપકાર તો કરેલો જ છે, પણ અમારા સિદ્ધાંત, અમારા નીતિ નિયમો, અમારી મર્યાદાઓ છે. તરત આવ્યો એટલે મૂંડી નાખવાનું નહીં. પેલા થોડો વખત રો, આગમ શીખો, અને પછી તમને બધું જ સમજાવી દઈએ. આગમ શું છે, એના અર્થ શું છે, આપણી મર્યાદાઓ શું છે, નિયમો શું છે, બધું જ સમજાવી દઈએ. અને અમુક દિવસો તમે રો, ટ્રેનિંગ લો, પછી તમને દીક્ષા આપીશ. ભલે ભગવાન એ પણ ઉપકાર, એ પણ સ્વીકાર છે. હવે આ વિચારે છે ત્યાં બંને વાતો કરે છે. અને ત્યાં એમના પિતા શોધતા 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 ત્યાં આવ્યા છે. પછી શું બને છે, એનું શું અધિકાર છે?